યાકૂબનો પત્ર અધ્યાય 1 પ્રસ્તાવના. વિખેરાઈ ગયેલા બારે કુળોને ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દાસ યાકૂબની સલામ. વિશ્વાસ અને ડહાપણ. મારા ભાઈઓ, જ્યારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માંગે એટલે તેને તે આપવામાં આવશે. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ સંદેહ રાખીને માંગે છે તે પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજા જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે. ગરીબ અને ધનવાન. જે ભાઈ ઉતરતા પદનો છે તે પોતાના ઉચ્ચ પદમાં અભિમાન કરે. જે શ્રીમંત છે તે પોતાના ઉતરતા પદમાં અભિમાન કરે, કેમ કે ઘાસના ફૂલની પેઠે તે વિલીન થઈ જશે. કેમ કે સૂર્ય ઉગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે. તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે. તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે. કસોટી અને પરીક્ષણ. જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઉતરે છે તે આશીર્વાદિત છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે. કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપી પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી. પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઈચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુષ્ટ ઈચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. મારા વાલા ભાઈઓ, તમે છેતરાતા નહીં. દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનામાં પરિવર્તન થતું નથી, તેમજ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઉતરે છે. તેમણે પોતાની ઈચ્છાથી સત્યના વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાઓમાં પ્રથમ ફળ જેવા થઈએ. સાંભળવું અને અમલ કરવો. મારા વાલા ભાઈઓ, તમે તે જાણો છો, દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ તથા ક્રોધ કરવામાં નરમ થાય, કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી. માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. તમે વચનના પાળનારા થાવ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં, કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી પણ કેવળ સાંભળે છે તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે. કેમ કે તે પોતાને જુએ છે પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો એ તે તરત ભૂલી જાય છે. પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહીં પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે. જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે. તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે. વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે. યાકૂબનો પત્ર અધ્યાય 2 ભેદભાવ સંબંધી ચેતવણી. મારા ભાઈઓ, તમે પક્ષપાત વિના આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો, કેમ કે જેની આંગળીએ સોનાની વીંટી હોય તથા જેના અંગ પર સુંદર કિંમતી વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો ગંદા વસ્ત્ર પહેરેલો એક ગરીબ માણસ પણ આવે, ત્યારે તમે સુંદર કિંમતી વસ્ત્ર ધારણ કરેલા માણસને માન આપીને કહો છો, તમે અહીં ઉત્તમ સ્થાને બેસો, પણ પેલા ગરીબને કહો છો, તું ત્યાં ઊભો રહે અથવા અહીં મારા પગના આસન પાસે બેસ. તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતયુક્ત વિચારો સાથે આચરણ કરતા નથી? મારા વાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા સારું તથા ઈશ્વરે પોતાના લોકો પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું આશાવચન આપ્યું છે, તેનું વતન પામવા સારું ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યા, પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા અને ન્યાયાસન આગળ તેઓ તમને
ઘસડી લઈ જતા નથી? જે ઉત્તમ નામથી તમે ઓળખાવ છો તેની નિંદા કરનારા શું તેઓ નથી? તો પણ શાસ્ત્ર વચન પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ, તે નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો તો તમે ઘણું સારું કરો છો. પણ જો તમે ભેદભાવ રાખો છો તો તમે પાપ કરો છો. નિયમશાસ્ત્રનો ભંગ કરનારા તરીકે નિયમશાસ્ત્રથી અપરાધી ઠરો છો. કેમ કે જે કોઈ પૂરેપૂરું નિયમશાસ્ત્ર પાળશે અને ફક્ત એક જ બાબતમાં ભૂલ કરશે તે સર્વ સંબંધી અપરાધી ઠરે છે. કેમ કે જેમણે કહ્યું તું વ્યભિચાર ન કર, તેમણે જ કહ્યું કે તું હત્યા ન કર. માટે જો તું વ્યભિચાર ન કરે પણ જો તું હત્યા કરે છે તો તું નિયમશાસ્ત્રનો ભંગ કરનારો થયો છે. સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે એવું સમજીને બોલો તથા વર્તો. કેમ કે જેણે દયા નથી રાખી તેનો ન્યાય દયા વગર કરાશે. ન્યાય પર દયા વિજય મેળવે છે. વિશ્વાસ અને કરણીઓ. મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેને કરણીઓ ન હોય તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે? જો કોઈ ભાઈ અથવા બહેન નિવસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાવ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો શો લાભ થાય? તે જ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. હા, કોઈ કહેશે તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે, તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ. તું વિશ્વાસ કરે છે કે ઈશ્વર એક છે તો સારું કરે છે. દુષ્ટ આત્માઓ પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. પણ ઓ નિર્બુદ્ધ માણસ, કાર્યો વગર વિશ્વાસ નિર્જીવ છે તે જાણવાની તું ઈચ્છા રાખે છે? આપણા પૂર્વજ ઇબ્રાહીમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું અર્પણ કર્યું. તેમ કરીને કૃત્યોથી તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો નહીં? તું જુએ છે કે તેના કૃત્યો સાથે વિશ્વાસ હતો અને કૃત્યોથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. એટલે આ શાસ્ત્ર વચન સત્ય ઠર્યું કે જેમાં કહેલું છે, ઇબ્રાહીમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, તે તેને માટે ન્યાયપણા અર્થે ગણવામાં આવ્યો અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો. તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહીં પણ કૃત્યોથી મનુષ્યને ન્યાયી ઠરવવામાં આવે છે. તે જ પ્રમાણે જ્યારે રાહાબ ગણિકાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કૃત્યોથી ન્યાયી ઠરવવામાં આવી નહીં? કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમ જ વિશ્વાસ પણ કાર્યો વગર નિર્જીવ છે. યાકૂબનો પત્ર અધ્યાય 3. ખ્રિસ્તી માણસ અને તેની જીભ. મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશક ન થાવ, કેમ કે તમે જાણો છો કે ઉપદેશકોને તો વિશેષ સજા થશે. કેમ કે આપણે ઘણી રીતે ઠોકરો ખાઈએ છીએ. જો કોઈ બોલવામાં ઠોકર નથી ખાતો તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. જુઓ, ઘોડા કાબૂમાં રહે માટે આપણે તેના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ. વહાણો પણ કેટલા બધા મોટા હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તો પણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે. તેમ જીભ પણ એક નાનું અંગ છે, છતાં તે મોટી મોટી બડાઈ કરે છે. જુઓ, અગ્નિનો તણખો કેટલા વિશાળ જંગલને સળગાવે છે. જીભ તો અગ્નિ છે, જગતના અન્યાયથી ભરેલી છે. આપણા અંગોમાં જીભ એવી છે કે તે આખા શરીરને અશુદ્ધ કરે છે. તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે. કેમ કે દરેક જાતના જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાઓ તથા સમુદ્રમાં રહેનારા પ્રાણીઓ પાળી શકાય છે અને માણસોએ તેમને વશ કર્યા છે. પણ જીભને કોઈ માણસ કાબૂમાં રાખી શકતો નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. તેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલા મનુષ્યોને શાપ પણ આપીએ છીએ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. શું ઝરો એક જ મુખમાંથી મીઠું તથા કડવું પાણી આપે છે? મારા ભાઈઓ, શું અંજીરી જૈતુન વૃક્ષનું ફળ અથવા દ્રાક્ષાવેલો અંજીરી આપી શકે? તેમજ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી. ઈશ્વર તરફથી મળતું જ્ઞાન. તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તે તો જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે. પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જુઠ્ઠું ન બોલો. એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી, પણ દુન્યવી, બિન આત્મિક તથા શૈતાની છે.
કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે ત્યાં તકરાર તથા દરેક પ્રકારના ખરાબ કામ છે. પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે તેવું, દયાથી તથા સારા ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે. વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે તેઓ ન્યાયપણું લણે છે. યાકૂબનો પત્ર અધ્યાય 4. દુનિયા સાથે દોસ્તી. તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અંગમાંની લડાઈ કરનારી કુઈચ્છાથી નહીં? તમે ઈચ્છા રાખો છો પણ તે તૃપ્ત થતી નથી. તેથી તમે હત્યા કરો છો અને ઝંખના રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી. તમે લડાઈ ઝઘડા કરો છો પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી. તમે માંગો છો તે પામતા નથી, કેમ કે તમે પોતાના મોજશોખ પર ખર્ચી નાખવાના ખરાબ ઈરાદાથી માંગો છો. ઓ બેવફા લોકો, શું તમે જાણતા નથી કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ છે? એ માટે જે કોઈ જગતનો મિત્ર થવા ચાહે છે તે ઈશ્વરનો વેરી થાય છે. જે આત્માને તેમણે આપણામાં વસાવ્યો તેને તે પોતાનો જ કરવાની ઈચ્છા રાખે છે એવું શાસ્ત્ર વચન કહે છે. તે શું ફોકટ છે એમ તમે ધારો છો? પણ તે તો વધારે કૃપાદાન આપે છે. માટે શાસ્ત્ર વચન કહે છે કે ઈશ્વર અહંકારીઓને ધિક્કારે છે પણ નમ્ર પર કૃપા રાખે છે. તેથી તમે ઈશ્વરને આધીન થાવ, પણ શૈતાનની સામા થાવ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. તમે ઈશ્વરની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારા હાથ શુદ્ધ કરો, અને ઓ બે મનવાળાઓ, તમે તમારા હૃદય પવિત્ર કરો. તમે ઉદાસ થાવ, શોક કરો અને રડો. તમારું હાસ્ય શોકમાં બદલાય તથા આનંદને બદલે ખેદ થાય. પ્રભુની સમક્ષ નમ્ર થાવ એટલે તે તમને ઊંચા કરશે. બીજાનો ન્યાય ન કરો. ઓ ભાઈઓ અને બહેનો, તમે એકબીજાની નિંદા કરો નહીં. જે પોતાના ભાઈની નિંદા કરે છે અને પોતાના ભાઈને દોષિત ઠરાવે છે તે નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે. અને જો તું નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે તો તું નિયમશાસ્ત્રનો અમલ કરનાર નહીં પણ તેનો ન્યાય કરનાર છે. નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે. તે તો ઉદ્ધાર કરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે. પણ તું કોણ કે બીજાનો ન્યાય કરે? બડાઈ મારવી નહીં. હવે ચાલો, તમે કહો છો કે આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં 1 વર્ષ સુધી રહીશું અને વેપાર કરીને લાભ મેળવીશું. હવે તમે તો નથી જાણતા કે કાલે શું થવાનું છે. તમારી જિંદગી શાના જેવી છે? કેમ કે તમે તો ધુમ્મસ જેવા છો કે જે થોડીવાર દેખાય છે પછી અદૃશ્ય થાય છે. પણ તેના બદલે તમારે એમ કહેવું જોઈએ કે જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું. પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો. આ બધી બડાઈ ખોટી છે. એ માટે જે ભલું કાર્ય જાણ્યા છતાં કરતો નથી તેને પાપ લાગે છે. યાકૂબનો પત્ર અધ્યાય 5. ધનવાનોને ચેતવણી. હવે શ્રીમંતો, તમે સાંભળો. તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો. તમારી દોલત સડી ગઈ છે અને તમારા વસ્ત્રોને ઉધઈ ખાઈ ગઈ છે. તમારું સોનું તથા ચાંદી કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે. અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લા દિવસને માટે મિલકત સંગ્રહી રાખી છે. જુઓ, જે મજૂરોએ તમારા ખેતરમાં મહેનત કરી છે તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે. તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે. તમે પૃથ્વી પર મોજશોખ કરો છો અને વિલાસી થયા છો. કાપા કાપીના દિવસોમાં તમે તમારા હૃદયોને પુષ્ટ કર્યા છે. ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી. ધીરજ અને પ્રાર્થના. ભાઈઓ, પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો. જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. તમે પણ ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે. ભાઈઓ, એકબીજા સાથે બળબડાટ ન કરો, જેથી તમારો ન્યાય કરવામાં ન આવે. જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા છે. ભાઈઓ અને બહેનો, દુઃખ સહેવા વિશે તથા ધીરજ માટેના નમૂના જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓ પાસેથી ગ્રહણ કરો. જુઓ, જેઓએ સહન કર્યું છે તેઓ આશીર્વાદિત છે, એમ આપણે માનીએ છીએ. તમે અયુબની સહનશીલતા વિશે સાંભળ્યું છે. પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે એ પ્રમાણે કે પ્રભુ ઘણા કરુણાળુ તથા દયાળુ છે. પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ. સ્વર્ગના નહીં કે પૃથ્વીના નહીં
કે બીજા કોઈના સમ ન ખાઓ, પણ તમને સજા થાય નહીં, માટે તમારી હા તે હા અને ના તે ના હોય. તમારામાં શું કોઈ દુઃખી છે, તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ આનંદિત છે, તો તેણે ગીત ગાવા. તમારામાં શું કોઈ બીમાર છે, તો તેણે વિશ્વાસી સમુદાયના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ લગાવીને તેને માટે પ્રાર્થના કરવી. વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના બીમારને બચાવશે. પ્રભુ તેને ઉઠાડશે, અને જો તેણે પાપ કર્યા હશે તો માફ કરવામાં આવશે. તમે નિરોગી થાવ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો. એકબીજાને માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ તેણે પ્રાર્થનામાં વિનંતી કરી કે વરસાદ વરસે નહીં. તેથી 3.5 વર્ષ સુધી ભૂમિ પર વરસાદ વરસ્યો નહીં. તેણે ફરી પ્રાર્થના કરી, અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો, અને ધરતીએ પાક ઉપજાવ્યો. મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ભટકી જાય અને કોઈ તેને પાછો ફેરવે, તો તેણે જાણવું કે પાપીને તેના અવળે માર્ગમાંથી જે પાછો વાળે છે તે એક જીવને મૃત્યુથી બચાવશે અને તેના સંખ્યાબંધ પાપને ઢાંકી દેશે.